નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી અત્યારે બાજરીનું આપણે દરેક ખેડૂત મિત્રો વાવેતર કરતા હોઈએ છીએ અને બાજરીના પાયાની અંદર દરેક ખાતર પણ આપતા હોઈએ છીએ. તો દરેક ખેડૂત મિત્રોને આપણી ખાસ ભલામણ બને છે કે જ્યાં જ્યાં પાણીનું મોડું પડતું હોય, જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, બાજરી મૂળમાંથી જતી હોય, વિકાસ ન થતો હોય, તો એવી જમીનની અંદર સારું બાજરીનું ઉત્પાદન મેળવવા માટે યોમન કંપનીની કીટ આવે છે. યોમન કંપનીની કીટ આવે છે ધનવાન કરીને. એની અંદર 11 કન્ટેન આવે છે, જે આપણે આપવાથી બાજરીનું ઉત્પાદન પણ સારું મળતું હોય છે. એને પાયામાં ગ્રોથ સારો બનતો હોય છે અને ક્ષાર હોવાના કારણે ક્ષાર પણ ઘટાડે છે. એની અંદર 11 કન્ટેન આવે છે. અંદર ફેરેસ આવે છે, યુમિક આવે છે, ઝીંક આવે છે. એટલે અલગ અલગ કન્ટેન હોવાથી આપણી જમીનની અંદર અમુક કન્ટેનની ઉણપ હોય છે, જેને લીધે બાજરી પીળી પણ પડી જતી હોય છે, મૂળમાંથી ઉતરી પણ જતી હોય છે. તો એના વિકાસ માટે આ હ્યુમન કંપનીની કીટ ખૂબ સારી રહે છે. અને અગાઉ પણ આપણે આને બટાકાની અંદર આપેલી છે, મગફળીની અંદર આપેલી છે, એરંડાની અંદર પણ આ કીટ આપેલી છે. એનું રિઝલ્ટ આપણને સરસ મળેલું છે. તો દરેક ખેડૂત મિત્રોને આપણી ભલામણ બને છે કે હ્યુમન કંપનીની કીટ 1 એકરની અંદર 25 કિલો આપવામાં આવે છે. તો વધારે નહીં, પણ જાતે જ એક કીટનો અનુભવ કરી અને જાતે તમે એને પાયાની અંદર પણ આપી શકો છો. અને પાયામાં ન અપાઈ હોય તો એને જ્યારે આપણે ખળકો પાવતા હોઈએ, કહેવાનો મતલબ કે 20 દિવસ પછી કે 15 દિવસ પછી પાણી બીજું આપતા હોઈએ છીએ, એ ટાઈમની અંદર આ કીટ આપવામાં આવે તો પણ બાજરીની અંદર આપણને સરસ એવું રિઝલ્ટ મળી શકતું હોય છે. થેન્ક યુ.